નમસ્તે. આજે આપણે મોટા નાના બધાને ભાવે એવું ટ્વિસ્ટર બનાવીશું ઘરે. અવાજ ઉપરથી તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે કેટલું ક્રિસ્પી બન્યું છે આ સ્પાઇરલ. પણ એ જાણીને તમને ઓર નવાઈ લાગશે કે આ આપણે બટાકા અને સક્કરિયાનો ઉપયોગ કર્યા વગર બનાવ્યું છે. બહાર બટાકાના સ્પાઇરલ તો ઘણા મળી જાય છે, પણ આ જૈનો માટે નથી મળતા. તો આજે આપણે આ કાચા કેળાના બનાવીશું અને સાથે મશીનના ઉપયોગ વગર બનાવવાના છીએ. અને આની ઉપર છાંટવાનો જે મસાલો છે, પેરી પેરી મસાલો જૈન રીતે, એ પણ ઘરે બનાવીશું. અને આ સ્પાઇરલ સાથે સર્વ કરવા માટે એક ડીપ બનાવીશું ઘરે, જે મેયોનીઝના ઉપયોગ વગર બનાવીશું અને બહુ જ હેલ્ધી રહેશે. તો ઘણા બધા ટ્વિસ્ટ સાથેનું આ ટ્વિસ્ટર બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને આવાવાળી બધી જ નવી રેસિપીની નોટિફિકેશન તરત મળી જાય. ટ્વિસ્ટર બનાવવા માટે 3 કાચા કેળા લીધા છે. આનું ઉપર અને નીચેનું ડીટું કાઢી અને આની છાલ કાઢી દઈશું. છાલ પૂરી રીતે નથી કાઢવાની, થોડી છાલ બાકી રાખીશું. પતલી પતલી છાલ કાઢવાની છે. એનાથી થશે શું કે જ્યારે આપણે આની ઉપર બેટર લગાવીશું ને, તો બેટર સારી રીતે લાગશે અને ઉપરનું જે લેયર છે એનું એકદમ ક્રિસ્પી બનશે. જો આ રીતની પતલી પતલી છાલ કાઢવાની છે. હવે આ કાચા કેળાને વચ્ચેથી કટ કરી દઈશું. હવે આ રીતની લાંબી એક સળી લેવાની છે લાકડાની, અને એનો જે અણીવાળો ભાગ છે એને કાચા કેળાની નાની બાજુથી અંદર નાખવાની છે. આ સળી તમને કોઈપણ કેક શોપમાં મળી જશે. એકદમ વચ્ચે આ રીતે સળી નાખી હવે કાચા કેળાને કટ કેવી રીતે કરવાનું છે એ બતાવી દઉં. આવી રીતે કાચા કેળાને ફેરવતા જવાનું છે અને ચપ્પુને પકડીને રાખવાનું છે. ચપ્પુ ઉપર તમારે બિલકુલ પણ ભાર નથી આપવાનો. ચપ્પુને ખાલી આ રીતે આડું પકડીને રાખવાનું છે અને કાચા કેળાને જ આ રીતે ફેરવવાનું છે. અને આ રીતે કાપતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે ચપ્પુનો ભાગ છે એ વચ્ચે સળીને ના અડી જાય લાકડાની, નહીંતર લાકડાની સળી તૂટી જશે. આ રીતે ચપ્પુને પકડી અને કાચા કેળાને ફેરવતા રહી અને કાપશો તો એકદમ સરળતાથી આ સ્પાઇરલ તૈયાર થઈ જશે. બસ હવે ધીરે ધીરે એકદમ હલકા હાથે આને થોડું છૂટું પાડી દઈશું, એટલે આમાં વચ્ચે પણ બેટર સારી રીતે લાગે. છેલ્લે લાકડાની સળીનો ભાગ ઉપરથી થોડો કાપી દઈશું, એટલે આને તળવામાં સહેલાઈ રહે. બાકીના સ્પાઇરલ તૈયાર થાય ત્યાં સુધી જે તૈયાર થયેલા સ્પાઇરલ છે એને પાણીમાં રાખવા, એટલે કાળા ના પડે. એક બીજું કરીને બતાવું છું તમને. જો આ રીતે નાની બાજુ જે કાચા કેળાની હોય છે ને, ત્યાંથી કટ કરવાનું ચાલુ કરવાનું છે અને ચપ્પુને આ રીતે પકડી અને કાચા કેળાને ફેરવવાનું છે. બહુ જ સરળતાથી આ તૈયાર થઈ જાય છે. છેલ્લે આવી રીતે છૂટું પાડી અને સળીને કાપી નાખવાની છે આગળથી. આ રીતે બધા તૈયાર કરી લઈશું સ્પાઇરલ, અને હવે એનું બેટર તૈયાર કરીશું. જેના માટે 3 મોટી ચમચી મેંદો અને 3 મોટી ચમચી કોર્નફ્લોર લીધો છે. મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ અને કોર્નફ્લોરની જગ્યાએ ચોખાનો લોટ લઈ શકો છો. હવે આમાં થોડા મસાલા કરી દઈશું, જેમાં નાખીશું મીઠું, હળદર, લાલ મરચું અને થોડો પાઉંભાજીનો મસાલો. લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી વાપર્યું છે, તમે સાદું નાખો તો થોડું ઓછું નાખજો. બધા મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી દેવા. આજે જે મેં લોટનું મેઝરમેન્ટ તમને બતાવ્યું છે એ 3 કાચા કેળાનું બતાવ્યું છે, એટલે જો તમે ઓછા વધારે કાચા કેળા લો તો એ પ્રમાણે લોટ વધારી કે ઘટાડી દેવો. હવે થોડું થોડું પાણી નાખી અને ઘોળ તૈયાર કરીશું. આમાં ખાસ ધ્યાન રાખવું કે ઘોળમાં બિલકુલ ગાંઠો ના હોવી જોઈએ. અને જુઓ, ઘોળની કન્સિસ્ટન્સી છે એ તમારે આવી રાખવાની, એટલે ના વધારે પતલું અને ના વધારે જાડું હોવું જોઈએ બેટર. હવે કોઈપણ ડાર્ક કલરના નેપકિનથી કાચા કેળાને થોડા આ રીતે લૂછી દેવા. હવે આમાં પાછી જગ્યા કરીશું થોડી, જેથી કરી અને સ્પાઇરલમાં બધી જ જગ્યાએ સારી રીતે ઘોર લાગી જાય. હવે આની ઉપર સૂકો લોટ છાંટીશું. આમાં તમે ઘઉંનો લોટ, ચોખાનો કે કોર્નફ્લોર કે મેંદો કોઈ પણ લઈ શકો છો. સૂકો લોટ છાંટવાથી જે ઘોળ છે એ બહુ સારી રીતે આમાં લાગશે. હવે બેટરવાળી પ્લેટમાં આ કાચા કેળાવાળું સ્પાઇરલ મૂકીશું અને આ રીતે થોડું થોડું કરીને વ્યવસ્થિત રીતે લોટ આમાં લાગી જાય એ રીતે બેટર નાખીશું. એકવાર બધા સ્પાઇરલમાં આ રીતે બેટર લગાડી દો ને, અને પાછું એક વખત રિપીટ કરીને બીજી વખત આમાં લગાડશો ને બેટર, તો વધારે ક્રિસ્પી બનશે આ. જો એક વખત આ રીતે ઉપરથી બેટર લગાડી દીધું ને, એટલે હવે પાછું હાથમાં લઈશું અને કાંટા ચમચી આવે છે એની મદદથી અથવા તો પછી ચપ્પુની મદદથી વચ્ચે વચ્ચે જગ્યા કરીશું અને વચ્ચે પણ સારી રીતે બેટરને નાખી અને લોટ લગાડી દઈશું. આ રીતે કરી અને બધા જ સ્પાઇરલ તૈયાર કરી લેવાના છે. હવે તેલ કેવું ગરમ રાખવાનું છે એ જોઈ લઈએ. સ્પાઇરલને તળવા માટે જે તેલ છે એ સખત ગરમ હોવું જોઈએ, એટલે તમારા સ્પાઇરલ વધારે વાર સુધી કડક રહેશે. અને તળતી વખતે જે ગેસ છે એ મીડિયમ ફાસ્ટ રાખવાનો છે, અને આ રીતે ચમચાની મદદથી ઉપર બી તેલ નાખતા જઈશું.
1 મિનિટ પછી ફેરવીશું અને પાછું ઉપર તેલ નાખી અને આ જ રીતે સેમ મેથડથી આપણે 5 થી 7 મિનિટ સુધી આને ફ્રાય કરવાના છે. 7 મિનિટ તળ્યા પછી જુઓ આ એકદમ ક્રિસ્પી થઈ જશે. પછી આને આવી રીતે એક ચાળણી ઉપર લઈ લઈશું અને જે બેટર વધી ગયું છે એને આપણે ફેંકીશું નહીં. એમાં આ રીતે સ્વીટકોર્ન નાખીશું અથવા તમે કેબેજ બી નાખી શકો છો. કોબીજ નાખી અથવા તો પછી આવી રીતે સ્વીટકોર્ન નાખી અને આના નાના નાના પકોડા બનાવી દઈશું. આ રીતે ઘોર ફેંકાશે બી નહીં અને એટલા સુપર અને ટેસ્ટી પકોડા તૈયાર થશે કે તમે સ્પાઇરલ બનાવો કે ના બનાવો પણ આ પકોડા ચોક્કસ બનાવશો. હવે પેરી પેરી મસાલો બનાવી લઈશું. જેના માટે મેગી મસાલો લીધો છે જૈન, થોડો ચાટ મસાલો અને સંચર મીઠું લીધું છે. થોડું લઈ લઈશું લાલ મરચું, ઓરેગેનો અને દળેલી ખાંડ. આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે. તમે ઈચ્છો તો આને મિક્સચરમાં એક વખત દળી બી શકો છો. અહીંયા તમે રેગ્યુલર મેગી મસાલો પણ લઈ શકો છો. આ રીતે ખૂબ જ સરળ રીતે 2 જ મિનિટમાં એટલો ટેસ્ટી પેરી પેરી મસાલો તૈયાર થઈ જશે. હવે ખૂબ જ ટેસ્ટી એવું ડીપ તૈયાર કરીશું. જેના માટે 3 મોટી ચમચી જાડું દહીં લીધું છે. એમાં 1 મોટી ચમચી મલાઈ નાખી દઈશું અને પ્રોસેસ ચીઝ નાખીશું. જો તમે અહીંયા પ્રોસેસ ચીઝ વાપરવા ના માંગતા હો તો થોડું ઘરે બનાવેલું પનીર અને 1 ચમચી જેવું બટર અથવા તો ઓલિવ ઓઇલ નાખી શકો છો. થોડું મીઠું અને કાળા મરીનો પાવડર નાખી દઈશું અને આને સારી રીતે ક્રશ કરી દઈશું. તમે જાણતા જ હશો કે મેયોનીઝ કેટલી નુકસાન કરે છે, તો મારા ઘરમાં મેયોનીઝ કદી નથી આવતી. મેયોનીઝના બદલે હું ઘણી બધી વસ્તુઓમાં જેમ કે પીઝા, ફ્રેન્કી, સેન્ડવિચ બધામાં આ ડીપ બનાવીને વાપરું છું. જોયું કેટલા ક્રિસ્પી બન્યા છે. કદાચ બટાકાના બી આટલા ક્રિસ્પી તો નહીં જ બનતા હોય. હવે આમાં બહુ જ ટેસ્ટી એવો મસાલો છાંટી દઈશું. ફક્ત સ્પાઇરલ જ કેમ, જે પકોડા બનાવ્યા છે ને એ બી જુઓ કેટલા ક્રિસ્પી બને છે. કોર્નના આ ભજીયા પણ એટલા જ ક્રિસ્પી બન્યા છે અને આની ઉપર પણ પેરી પેરી મસાલો નાખીશું જેથી આ બહુ જ ટેસ્ટી લાગશે. કાચા કેળાથી બનાવેલા આ સ્પાઇરલ એટલા ક્રિસ્પી અને ટેસ્ટી બને છે ને કે તમે બહારના બટાકાના બી ભૂલી જશો સ્પાઇરલ. લુક વાઇઝ સારા લાગે અને વધારે આને ટેસ્ટી બનાવવા માટે થોડું ડીપ નાખીશું ઉપરથી અને થોડી કોથમીર નાખીશું. આ રેસીપીથી ઘરે એક વખત આ સ્પાઇરલ, ડીપ અને પેરી પેરી મસાલો ચોક્કસ બનાવીને જોજો. કોઈ પણ સવાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછજો. જો રેસીપી અને વિડીયો ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.